હવે આપણે થોડુંક રેપિડ ફાયર કરીએ. તમારે ખાલી 20 સેકન્ડની અંદર દરેક જેટલા બી પ્રશ્ન પૂછે ને 20 સેકન્ડની અંદર જવાબ આપવાના છે. બોટાદનો રસ્તો કે ગુજરાત વિધાનસભા ક્યાં વધુ ખાડા છે? તકલીફો. બોટાદમાં થોડા ઘણા ખાડાઓ છે, એ પૂરવાનો પ્રયત્ન છે. બરાબર. એક શબ્દમાં બોટાદની સૌથી મોટી સમસ્યા. હાલ અત્યારે અમારે રોજગારીની સમસ્યા છે. હીરા સાથે મોટો વર્ક સંકળાયેલો છે. આપનું ગુજરાતમાં ભવિષ્ય ઉગતો સૂરજ કે ડૂબતો? આપનો સૂરજ છે એ હંમેશા ઉગતો જ રહેવાનો છે, કારણ કે આમ આદમી પાર્ટી છે. તમે જોયું હશે ગુજરાતમાં પ્રથમ વખત લડી તો 14% મત લઈ ગઈ છે. 5 ધારાસભ્યો અમારા આવ્યા હતા, એમાંથી એક વયા ગયા. એમાંથી એક વીઆઈ ગયા. 4 હજી મજબૂત છે, ફાઇટ આપે છે. તમે એમ કહો છો કે તમારી રીતે તમે તમારું કહી શકો, બીજા ધારાસભ્યનું તો કઈ રીતના કહી શકો? છે, બધા અમારા સંપર્કમાં જ છે અને લોકોના કામ પણ કરે છે. બધા બાકીના ધારાસભ્યો બીજા ધારાસભ્ય કક્ષા કરતાં સારા કામો કરે છે આમ આદમી પાર્ટીના. અને આમ આદમી પાર્ટીનું સંગઠન દિવસે ને દિવસે મોટું થતું જાય, મજબૂત થતું જાય છે. કોંગ્રેસ કરતાં આજે જો કોઈ ગુજરાતની જનતાને ભરોસો હોય તો એ આમ આદમી પાર્ટી છે. એક એવા નેતા કે જે તમને નથી ગમતા, હવે એ ભાજપના હોઈ શકે, પોતાના પાર્ટીના હોઈ શકે, કોંગ્રેસના હોઈ શકે, કોઈ બી હોઈ શકે, કે જે તમને નથી ગમતા, હવે એની પાછળનું કારણ પણ તમારે દેવું પડશે. આમ તો એવું કોઈ છે જ નહીં ગુજરાતની અંદર કોઈ જ કે નથી. જે કોઈ નેતા મને ન જ ગમતો હોય. બરાબર. મારી દ્રષ્ટિએ કોઈ એવો નેતા છે જ નહીં કે જે મને નથી. વધારે ગમતા હોય કોઈ એવા? હા, મારા આદર્શ નેતાઓ છે, જેમ કે માનનીય અરવિંદ કેજરીવાલ છે, મારા આદર્શ નેતા છે. ગુજરાતમાં જેમ કે ગુજરાતની હું વાત કરું તો ઘણા બધા એવા નેતાઓ જે છે ગુજરાતની અંદર પણ કે જે એની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. જેમ કે અમારે ઈશુદાન ગઢવી છે, પત્રકારમાંથીની રાજકારણમાં આવ્યા, એની પાસે ઘણું શીખવા જેવું છે. સંગઠનનું જો શીખવા જેવું હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ છે, તો એની પાસેથી સંગઠન શીખવા જેવું છે, કારણ કે એના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ વ્યાપ વધ્યો બીજા પ્રદેશ અધ્યક્ષ કરતાં. એટલે ઘણા બધા નેતાઓ એવા છે ગુજરાતમાં કે એની પાસે મારે પણ શીખવા જેવું ખરું. ઓકે. એક વસ્તુ કે જે તમે મુખ્યમંત્રીને કહેવા માંગો છો પણ હજી સુધી નથી કહી શક્યા. આમ તો મોટાભાગની મારી વાત હોય એ સીધી ભૂપેન્દ્રભાઈને કહું છું. સારા સંબંધો છે, ભોળા માણસ છે, દિલની વાત કહી શકું છું. મૃદુને મક્કમ કહેવાય છે, માનો છો? મૃદુ છે પણ મક્કમ ક્યારેક ક્યારેક ઓલા છે, પણ વ્યક્તિ તરીકે સારા માણસ છે. અચ્છા. રાજકારણ છોડી દો તો શું કરશો? પાછું મારું કામ જે લાઈનમાં હતો કન્સ્ટ્રક્શનમાં એ જ કામ કરીશ, પણ છોડવાનું કોઈ હમણાં કોઈ આયોજન નથી. અત્યારે જે જીવન તમે જીવી રહ્યા છો, પર્સનલ લાઈફની વાત કરો, રાજકારણને સાઈડમાં મૂકીએ આપણે, પર્સનલ લાઈફ એમાં કેટલા ખુશ છો? પૂરેપૂરો. મારો પરિવાર મારી સાથે જ છે. પરિવારમાં ખૂબ મને સપોર્ટ આપે છે દરેક મારા પરિવારના સભ્યો. આજે તમે જોયું છે કે અમારે ખૂબ પ્રવાસ હોય, ખૂબ લોકોના પ્રશ્નો આવતા હોય, ખૂબ લોકોની વચ્ચે સતત રહેવાનું થતું હોય, પણ એ દરમિયાન પણ મારો પરિવાર મને ખૂબ સપોર્ટ આપી દે. કેટલા લોકો રહો છો અત્યારે પરિવારમાં? પરિવારમાં મારી વાઈફ છે, મારા 2 બાળકો છે, મારા મમ્મી જે હમણાં થોડો સમય પહેલાં જ સ્વર્ગસ્થ છે, મારા 2 બહેનો છે એ સાસરે છે, મોટા ભાઈ છે એ ત્યાં અલગ રહે છે. તો વાઈફ સાથે ઝઘડો ના થાય? સમય ના આપી શકો તો? ક્યારેક ક્યારેક મીઠો ઝઘડો થાય. મીઠો ઝઘડો થાય તો વાળી લો, કોણ સોરી કોણ બોલે પેલા? તો આપણે જ બોલવી પડે. દરેક પુરુષની સમસ્યા છે કે તમારી જ છે? જનરલી મને તો એવું લાગે મારી છે તો હું સોલ્વ કરવી પડે, કારણ કે મારો જ વાંક હોય જ્યારે રાત્રે મોડું આવવાનું, સતત પ્રવાસ કરવાનો, ઘરે ઓછી હાજરી આપવાની, સતત લોકોની વચ્ચે રહેવું પડે, લોકોના કામ લઈને આવે, લોકો ઘરે આવે એટલે સોરી તો આપણે જ બોલવી પડે. અચ્છા. હું તમને કેટલાક નેતાઓના નામ કહીશ, તમારે એના વિશે ખાલી એક વાક્યમાં જવાબ આપવાનો છે. નેતાનું નામ બોલીશ ખાલી. અરવિંદ કેજરીવાલ, એક શબ્દ અથવા તો એક લાઈન. આદર્શ નેતા છે મારા. ગોપાલ ઇટાલિયા, સારા નેતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,
સારા નેતા છે. અમિત શાહ. એ પણ સારા જ છે. ગુજરાતનું ગૌરવ છે. આ બે નેતા આપણા ગુજરાતનું ગૌરવ છે. ઓકે. ગૌરવ થાય આપણને. ગૃહમંત્રી હર્ષ સંઘવી. યુવા નેતા છે ગુજરાતના, અને ગુજરાતની જનતા માટે પ્રયત્ન કરે છે કે ભાઈ ગુજરાતને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. એટલે યુવા છે એટલે પ્રયત્ન એનો સારો છે. વિજય રૂપાણી. એ પણ સારા જ છે નેતા. સંગઠનના મહામંત્રી હતા. હમ. જ્યારે વિજયભાઈ મહામંત્રી હતા પણ ત્યારે ઉમેશ મકવાણા બોટાદના મહામંત્રી હતા. અમે સાથે કામ કરેલું. સંગઠનના માહિર છે. રાહુલ ગાંધી. રાહુલ ગાંધી યુવા નેતા છે. એની સોચ સારી છે. ગરીબો માટેનું એનું જે વિઝન છે એ સારું છે, પણ એની નીચેની કેડર બરાબર નથી. યોગી આદિત્યનાથ. હિન્દુવાદી વિચારધારાવાળા છે એટલે ક્યાંક ને ક્યાંક આમ જોઈ તો આપણો ભારત દેશ છે માત્ર હિન્દુ નથી રહેતા. આપણો લોકશાહી છે દેશમાં, એટલે બધાને સાથે રાખીને ચાલી શકે એવું હું નથી માનતો. હાર્દિક પટેલ. યુવા નેતા છે.